પોલીસ દમન મામલે હાર્દિક આવતીકાલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં થશે રજૂ, તો હાર્દિકે કહ્યું સમાધાન થશે તો ફક્ત 27 મુદ્દે જ. પાટીદાર અનામત કેસમાં હાર્દિકની સુનાવણી ટળી, તો કેતન, ચિરાગ, દિનેશને ન મળ્યા જામીન, તો આરજે કૃણાલનો કારાવાસ પણ યથાવત. રાજકોટમાં ગૌરક્ષકના મોતનો મામલો વધુ વકર્યો, ગૌરક્ષક સમિતિ દ્વારા 28 માર્ચે ગુજરાત બંધનું એલાન. પીવાના પાણી અંગે વિજય રૂપાણીએ કરી જાહેરાત, 7 જિલ્લા અને 96 ગામોમાં અપાશે ટેન્કર દ્વારા પાણી. ગાંધીનગરની કેમ્બે હોટેલ પર કોર્પોરેશનની તવાઈ, કરોડોનો સર્વિસ ટેક્સ બાકી હોવાથી હોટેલને કરાઈ સીલ. રાજકોટમાં વિદ્યાર્થીનીનો 4 માળેથી મોતનો કૂદકો, ચારિત્ર પર ટિપ્પણી કરાતા આઘાતથી કર્યો આપઘાત. અને એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં સોની વેપારીઓની હડતાલ યથાવત, દિલ્હીમાં થયેલા સમાધાનને ગુજરાતે નકાર્યું. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત એક મહત્વપૂર્ણ સમાચારની. બીજેપી દ્વારા 3 દિવસના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો શશી થરૂરના નિવેદન સામે શહીદ દિવસે વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે. 24 માર્ચે રંગદે બસંતીના ગીતો વગાડીને વિરોધ પ્રદર્શિત કરાશે અને સાથે જ 25 માર્ચે પુતળા દહન પણ કરવામાં આવશે. તો 3 દિવસ જાહેરાત થઈ છે. બીજેપીએ 3 દિવસના આ કાર્યક્રમની જાહેરાત કરતા શશી થરૂરના નિવેદન સામે શહીદ દિવસે વિરોધ પ્રદર્શિત થશે. મેહુલ દેસાઈ વીટીવી સંવાદદાતા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. મેહુલ, 3 દિવસના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, કેવા પ્રકારના? સંજીવની, ચોક્કસથી જણાવી દો કે ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રીય સ્તરેથી આ તમામ જે કાર્યક્રમો કરવા જઈ રહી છે, ખાસ કરીને શશી થરૂર દ્વારા જે કનૈયા, જે જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયાને જે ભગતસિંહ સાથે સરખામણી કરી છે, તેને લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે 23 માર્ચે જે ભગતસિંહ જે શહીદ થયા હતા, તો ત્યારે ભારતીય જનતા પાર્ટી જે વિવિધ જે કાર્યક્રમો કરવા જઈ રહી છે, જેમાં જે આવતીકાલે જે વિરોધ પ્રદર્શન કરશે, જે 24 તારીખે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રંગદે બસંતી ના નેજા હેઠળ જે ગીતો વગાડવામાં આવશે, દેશભક્તિના ગીતો રાખશે, અને 25 તારીખના રોજ જે પુતળા દહન કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એક તરફે કહી શકાય સંજીવની કે જે ભારતીય જનતા પાર્ટી છે, સત્તા પક્ષમાં હોવા છતાં પણ વિરોધ પક્ષના જે વિરોધ કરવા જઈ રહી છે. સંજીવની. મેહુલ, આભાર. તો ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એક મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો પીવાના પાણી અંગે વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. આ જાહેરાત જે મુજબ કરવામાં આવી છે તે મુજબ 7 જિલ્લા અને 96 ગામોમાં ટેન્કર દ્વારા પાણી પુરવઠો આપવામાં આવશે. પાણીની સમસ્યા નિવારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વિજય રૂપાણી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ 7 જિલ્લા અને 96 ગામોમાં ટેન્કર પહોંચાડી અને પાણીનો પુરવઠો થશે. જિલ્લામાં જે પાણીની સુવિધાનો અભાવ છે અને અવારનવાર પાણીથી લોકો સમસ્યાનો સામનો કરે છે, તે સમસ્યા નિવારવા માટે આ જાહેરાત કરાઈ છે. વાત કરીએ રાજકોટની, એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગૌરક્ષકો દ્વારા 28 માર્ચના દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હોવાના સમાચાર છે. ગૌરક્ષકની આત્મહત્યાનો કેસ હવે દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે, ત્યારે જસદણમાં 25 માર્ચે મૃતકને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાશે અને લોક ડાયરા દ્વારા આ ગૌ ભક્તને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. ત્યારે આગામી 28 તારીખે ગૌરક્ષક સમિતિ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આગળ પણ 2 દિવસ 3 દિવસ પહેલા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અનિરુદ્ધ નકુમા વિશે પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, શું વિગતો? ખાસ કરીને જોઈ રહ્યો છે ગૌરક્ષક સમિતિને જે વ્યક્તિએ આપઘાત કર્યો છે ગભરુભાઈ, તેના માન્ય તેને શ્રદ્ધાંજલિ આપવા માટે જસદણની અંદર 25 માર્ચના રોજ એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 28 માર્ચના રોજ ગુજરાત બંધનું એલાન ગૌરક્ષક સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે, અને જેને લઈને અત્યારથી લોક ડાયરાની તૈયારીઓ અને કલાકારો પર નક્કી કરવામાં આવી રહી છે. અને લોક ડાયરાની અંદર સૌરાષ્ટ્ર નહીં પણ આખા ગુજરાતમાંથી ગૌભક્તો ઉમટી પડે તેવી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. અનિરુદ્ધ, આભાર.
આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં ગૌ ભક્તો દ્વારા બાઇક રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજકોટમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે 8 જેટલા ગૌ ભક્તોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક ગૌ ભક્તનું મોત થયું છે. ત્યારે આ બનાવને પગલે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદનપત્રો અને રેલી જેવા કાર્યક્રમો થઈ રહ્યા છે. મેં એના માટે આવ્યાથી ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર કરે. કતલખાનામાં ગાયું કપાય છે, કતલખાના ગેરકાયદેસરના બંધ કરે. અમારો મુદ્દો હાસો એક જ છે, બીજો કોઈ મુદ્દો નથી. ગૌ માતા રાષ્ટ્રીય માતા તરીકે જાહેર કરે અને ગૌ માતા કતલખાને ન જાય, એનું રક્ષણ થાય. આ અમારો હેતુ ખાસ. બીજું કોઈ અમારો વિરોધ સરકાર સામે, કોઈ વ્યક્તિ સામે, અધિકારી સામે કોઈ પણ જગ્યાએ વિરોધ અમારો નથી. મારો એક જ છે કે ગૌ માતા રાષ્ટ્રપતિ થાય. આટલી અમારી માગણી છે ખાસ. આગળ વાત કરીએ ગાંધીનગરની. ગાંધીનગરમાં આવેલ સંજય ગુપ્તાની કેમ્બે હોટલ પર તંત્રએ તવાઈ બોલાવી છે. કેમ્બે હોટલના બાકી લેણાને પગલે ડેપ્યુટી કમિશનર સર્વિસ ટેક્સ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ત્યારે હાલ મળેલી માહિતી અનુસાર ગાંધીનગરની કેમ્બે હોટલના 99.33 કરોડનો સર્વિસ ટેક્સ બાકી હોવાથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ડેપ્યુટી કમિશનર દ્વારા હોટલને સીલ કરાવી દેવામાં આવી છે. કર્ણાવતી ક્લબની ચૂંટણી માટે હાઈકોર્ટે નિવૃત્ત ન્યાયાધીશ પીપી મજમુદારની ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરી છે. હાઈકોર્ટ દ્વારા પીપી મજમુદારની નિમણૂક સાથે હવે તેમની દેખરેખ હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજવા આદેશ કરવામાં આવ્યો છે. કર્ણાવતી ક્લબની માર્ચમાં યોજાનારી ચૂંટણી માટે ક્લબ તરફથી જે સ્કુટિનિયર્સની નિમણૂક કરાઈ હતી તેને કોર્ટમાં પડકારવામાં આવી હતી. કર્ણાવતી ક્લબના હોદ્દેદારો તરફથી સ્કુટિનિયર્સ તરીકે દુર્ગેશ બુચ, મુકેશ ધિયા અને રાજપથ ક્લબના પ્રેસિડેન્ટ જગદીશભાઈ પટેલ તેમજ સુનિલ તલાટીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં દુર્ગેશ બુચ, મુકેશ ધિયા અને જગદીશ પટેલની નિમણૂકને રદ કરવા માટે કેતન પટેલ તરફથી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ જગદીશ પટેલે રાજીનામું આપી દીધું હતું. છેલ્લા કેટલાય સમયથી ચર્ચાસ્પદ બની રહેલા કેટલાય કેસની સુનાવણીમાં આજે ફરી એકવાર તારીખ આપવામાં આવી છે. ત્યારે સૌથી પહેલા વાત કરીએ હાર્દિક પટેલની. મહેસાણામાં ધારાસભ્યની ઓફિસના તોડફોડના કેસના વિસનગર કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી પૂર્ણ થઈ ગઈ. આ કેસમાં વધુ એક મુદત પડી. હવે પછીની સુનાવણી 5મી એપ્રિલે હાથ ધરાશે. તો બીજી તરફ રાજદ્રોહ કેસમાં જેલમાં બંધ હાર્દિક પટેલના સાથીદારો ચિરાગ, કેતન અને દિનેશ બામણિયાની જામીન અરજીને અમદાવાદ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. તો આ તરફ અમદાવાદના ભૂમિ આત્મહત્યા કેસમાં સંડોવાયેલા આરજે કૃણાલે કરેલી ટેમ્પરરી જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જે કોર્ટે ફગાવી દીધી. કૃણાલે તેના પિતા હોસ્પિટલમાં દાખલ હોવાથી જામીન પર છૂટવા અરજી કરી હતી. જોકે હવે તેમની તબિયત સ્થિર હોવાથી કૃણાલને જામીન નામંજૂર કરવામાં આવ્યા. આરજે કૃણાલની કાયમી જામીન અરજીની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરાશે. તો આ તરફ વિસનગર કોર્ટમાં રજૂ કરાયેલા હાર્દિકે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે દિનેશ, ચિરાગ અને કેતનનો નિર્ણય પાટીદાર સમાજ કરશે. તો સરકાર સાથે સમાધાન બાબતે પૂછાયેલા પ્રશ્નમાં તેણે કહ્યું કે 27 મુદ્દા સાથે જ સમાધાનનો વિકલ્પ છે, આ સિવાય સમાધાન શક્ય નથી. આ તરફ આજે હાર્દિક પટેલને અમદાવાદ લાવવામાં આવ્યો. જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલા પોલીસ દમન કેસમાં હાર્દિકને આવતીકાલે સાક્ષી તરીકે રજૂ કરાશે. સેશન્સ કોર્ટમાં આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે. ત્યારે સાંભળીએ મહેસાણામાં હાર્દિક પટેલે આંદોલન અંગે શું પ્રતિક્રિયા આપી હતી. લેખિત આપ્યું છે, તમે સમાધાનનો મુદ્દો તૈયાર છો, તમે એક્સેપ્ટ કરવા તૈયાર છો? રાજકોટથી એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો રાજકોટમાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી કણસાગરા મહિલા કોલેજમાં આ બનાવ બન્યો. કોલેજમાં અભ્યાસ કરતી કૌશિકા બાઝા નામની વિદ્યાર્થીનીએ કોલેજની ઇમારતના ચોથા માળેથી ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું.
વિદ્યાર્થીનીએ કરેલી આત્મહત્યા પાછળ તેના પર કરવામાં આવતી ટિપ્પણીઓ અને આક્ષેપો જવાબદાર હોવાનું તેના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીનીએ કોઈ વ્યક્તિનું એટીએમ કાર્ડ ચોર્યું હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો, જેને કારણે લાગી આવતા તેણે આ પગલું ભર્યું. જોકે આત્મહત્યાના આ બનાવની પોલીસ હવે તપાસ કરી રહી છે. એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો નર્મદા કેનાલમાંથી કોલેજિયન યુવકની લાશ મળી આવી હોવાના સમાચાર હાલ પ્રકાશમાં આવ્યા છે. થરાદના ખાનપુર નજીકથી આ યુવકની લાશ મળી આવતા જ આસપાસના વિસ્તારમાં અસમંજસ અને તહેલકો. યુવાન રડોસણ ગામનો રહેવાસી હોવાની વાતનો પણ ખુલાસો થયો છે. સુઈગામ પોલીસમાં ગુમ થયાની જોકે આ યુવકની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ આજે આ લાશ મળી આવતા હવે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. આત્મહત્યા છે કે પછી હત્યા, આ સમગ્ર જે સવાલો છે તેના જવાબ મેળવવા પોલીસ હવે કટિબદ્ધ બની છે. પંચમહાલ અને પાટણમાં આજે અકસ્માતની ઘટનાઓથી ચકચાર મચી જવા પામી છે. પહેલા પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો ગોધરા શહેરા હાઈવે પર અકસ્માતની 2 ઘટના સામે આવી, જેમાં જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત થયા છે. આ ઘટનાના થોડા જ સમયમાં આ જ સ્થળની સામે અન્ય એક અકસ્માત સર્જાયો છે, જેમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતા અન્ય 2 લોકોના મોત થયા છે. તો આ તરફ પાટણના રાંધનપુરના ભાભર રોડ પર એક જીપે 3 વિદ્યાર્થીઓને અડફેટે લીધા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ એક બ્રેક. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ વિકલાંગ કે દિવ્યાંગ પરિવારને હવે વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે નીતિનભાઈ પટેલ દ્વારા. મહત્વપૂર્ણ છે કે ₹30,000 સુધીની સારવાર આપવામાં આવશે અને આ જાહેરાતનો લાભ હવે 80,000 જેટલા પરિવારને મળશે. અત્યાર સુધી લગભગ બીપીએલ કાર્ડ ધારકોને જ આ લાભ મળતો હતો, જોકે હવે વિકલાંગ કે દિવ્યાંગ પરિવારને વિના મૂલ્યે સારવાર આપવામાં આવશે. ₹30,000 સુધીની સારવાર અપાશે. હિતલ પારેખ આ વિષય પર વધુ માહિતી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિતલ, આરોગ્ય પ્રધાન દ્વારા જે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, અપડેટ શું છે? સંજીવની, ખાસ કરીને અમે જણાવી દઉં કે આજે આરોગ્ય વિભાગની માંગણીઓ ઉપર ગૃહમાં ચર્ચા ચાલતી હતી, ત્યારે તેના જવાબમાં રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ગૃહમાં આ જાહેરાત કરી છે કે દિવ્યાંગ લોકો જે છે એ લોકોને જે બીપીએલ અંતર્ગત આવતા હોય તેઓને જ સારવારનો લાભ મળતો હતો, પણ હવે રાજ્ય સરકારે આ મોટું મન રાખીને દિવ્યાંગ પરિવારોના 5 સભ્યોને સહાય આપવાનો નિર્ણય લીધો છે અને એમાં કોઈ જ ધારાધોરણો, કોઈ કાર્ડના ધારાધોરણો નહીં હોય, એટલે 80,000 જેટલા પરિવારોને લાભ મળશે. દિવ્યાંગ વ્યક્તિના પરિવારના 5 સભ્યોને આનો સીધો લાભ મળશે, એટલે ₹30,000 સુધીની સીધી સહાય વિના મૂલ્યે આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જી સંજય, આભાર. તો આ પહેલા વિપક્ષે સરકાર અને વિધાનસભા અધ્યક્ષના અન્યાયને લઈને હોબાળો કરીને વોકઆઉટ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારના પ્રધાનોએ પોતાની વાતને સાચી સાબિત કરવા અધ્યક્ષની ખુરશીનો દુરુપયોગ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના વકફ બોર્ડની જમીનોને સંબંધિત સવાલને સબજ્યુડિશ કરવાનું હોવાનું કારણ આપીને રદ કરવામાં આવ્યો, જેને લઈને વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષનો આરોપ છે કે વકફ બોર્ડના કૌભાંડને છાવરવા માટે સરકારના પ્રધાને આ સવાલને રદ કર્યો છે. વિધાનસભાના જ જૂના પરિપત્રનો હવાલો આપીને વિપક્ષે સરકાર અને વિધાનસભા અધ્યક્ષને આજે ઘેર્યા હતા. બીજેપીના સભ્યોને તો પોલીસ ખાતું એમના પ્રશ્નો ઉઘરાવે, પેટા પ્રશ્ન કયો પૂછવો એ સરકાર લેખિત આપે, પેટા પ્રશ્ન ભાજપના સભ્યો વાંચે, કમસે કમ પેટા પ્રશ્ન ન વંચાય તો વાંચે તો પણ સ્પીકર એમને અનુમતિ આપે, અને અધ્યક્ષ તરફથી જાણી જોઈને
સરકારી પક્ષનો બચાવ કરવામાં આવતો હોય એવો એક વરવો બનાવ આજે પણ બન્યો છે. વિધાનસભામાં સભ્યોને મળતા અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની છે. આજે જે ઘટના બની છે એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થતા મોટા ભ્રષ્ટાચારોને છાવરવા માટે સભ્યોના અધિકાર ઉપરની એક તરાપ છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એ રાજ્યમાં આવેલ વકફની મિલકતોનું કસ્ટોડિયન છે. વકફ એક્ટની જોગવાઈ આધીન રાજ્યની વકફ મિલકતોનું રક્ષણ અને એનું જતન કરવું એ જવાબદારી એ વકફ બોર્ડની છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ગુનિસ બુક ઓફ રેકોર્ડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ચર્ચાયો. ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાન વિભાગના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં અંબાજી મંદિરના ભાવિ આયોજનની વિગત જાહેર કરી હતી. મંદિરના શિખર માટે 140 કિલોગ્રામ સોનાથી મઢવાનું આયોજન છે, જે પૈકી 100 કિલો અને 842 ગ્રામ સોનાનું શિખર મઢાઈ ગયું છે. ત્યારે હજી 40 કિલોગ્રામ સોનાની આવશ્યકતા હોવાની વાત રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં કરી હતી. આ માટે ગૃહમાં ઉપસ્થિત સભ્યોને દાતા બનવાની અપીલ પણ પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આ ઉપરાંત અંબાજી માતા મંદિરના ભાવિ આયોજનની વાત કરીએ તો ગબ્બર પર પગથિયા, ભોજન પ્રસાદ ગૃહમાં સુવિધા અને 51 શક્તિપીઠ ખાતે વિશેષ આયોજન માટે ₹83 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો હોવાની વિગત ગૃહમાં આપી હતી. ગુજરાત વિધાનસભાની એક પ્રશ્નોત્તરીમાં વિપક્ષે મહેસૂલ પંચમાં અધ્યક્ષ સહિત કુલ 4 જગ્યાઓ ખાલી હોવાનો દાવો કર્યો હતો, જેના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ ભરતીઓ હાથ ધરવામાં આવશે. આ સાથે બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે.